ભીમા કોરેગાંવ શૌર્ય દિવસના અવસરે વડોદરાના રસુલપુર ખાતે ધોળેશ્વર મહાદેવ મંદિરથી રસુલપુર શૌર્ય સ્તંભ સુધી ભવ્ય મહારેલી તથા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજ બાંધવો ઉપસ્થિત રહ્યા હતા। સર્વ બહુજન સામાજિક સંગઠન દ્વારા આયોજિત આ રેલીમાં સામાજિક જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની અપીલ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ભારતના શોષિત, વંચિત અને પીડિત વર્ગોના અધિકારીઓ માટે સામાજિક જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભીમ આર્મી, સ્વયં સૈનિક દળ સહિત અન્ય વિવિધ સામાજિક સંગઠનો એકત્રિત થયા હતા અને એકતાની મજબૂત મિસાલ રજૂ કરી હતી। જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી, જય જોહાર, જય આદિવાસી। આજ રોજ શૌર્ય દિવસ 207મા શૌર્ય દિવસની સાવલી રસુલપુર ખાતે ઉજવણી કરાય। ગુજરાતનો પ્રથમ અને ભારતનો બીજો શૌર્ય સ્તંભ અને જે 500 વીર મહારોની ગાથા હતી, જે 28,000 પેશવાઓ સાથે યુદ્ધ થયું હતું, એનું આજે આ સાવલીના રસુલપુર ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી જનમેદની આજે જોડાઈ અને જનજાગૃતિનું અભિયાન પણ કરવામાં આવ્યું, જેમાં સામાજિક લોકો અને અહીંના ગામના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા। જય ભીમ। ગામ રસુલપુર, તાલુકો સાવલી, ભારત દેશનો અને બીજો અને ગુજરાત રાજ્યનો પહેલો શૌર્ય સ્તંભ, જે મહારોનો ઇતિહાસનો શૌર્ય સ્તંભ, 1818ની ગાથા, 28 પેશવાઓને ભાજી મૂળાની જેમ કટકટ કાપી નાખ્યા હોય એવા મહારોનો ઇતિહાસનો આજે દિવસ। શૌર્ય સ્તંભ રસુલપુર ખાતે 2025 ત્રીજા મહિના માર્ચ મહિનાની અંદર અહીંયા સ્થાપના થઈ। એટલે દરેક સંગઠનો અને દરેક ભીમ યોદ્ધાઓએ આજે 2 કિલોમીટરની એક રેલી કાઢી, મહાસભાનું આયોજન કર્યું અને આ શૌર્ય દિવસની આજે રસુલપુર ખાતે ઉજવણી કરવામાં આવી। જય ભીમ, જય સંવિધાન, જય ભારત, જય મૂલ્યવાસી, જય આદિવાસી। અઝીરુદ્દીન ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા।